નમસ્કાર દર્શક મિત્રો, હું છું અબ્દુલ સમા અને તમે જોઈ રહ્યા છો કચ્છ સંદેશ। તો ચાલો આપણે વોર્ડ નંબર 5 ના ઉમેદવારથી બીજેપીના ઉમેદવારથી વાત કરીએ। મારું નામ કૌશલ મહેતા છે અને હા, હાલમાં તમારા વોર્ડમાં મોટી સમસ્યા શું છે? અત્યારે વોર્ડ નંબર 5 ની અંદર અમે ઘરે ઘરે ફરી રહ્યા છીએ। લોકોનો બહુ સારો આવકાર મળી રહ્યો છે। લગભગ પૂર્વ કાઉન્સિલરોના કરેલા કામના આધારે અમે અત્યારે વોટ માંગવા નીકળ્યા છીએ। લગભગ કોઈ પ્રશ્નો બહુ નાના નાના છે। સાફ સફાઈ હોય, પાણીનો હોય, પાણી તો ક્યારેક ઘણી વખત એકાદ દિવસ ક્યાંક લાઈન તૂટી ગઈ હોય તો કદાચ એકાદ બે દિવસ થાય, તો એવા ખાસ મોટા કોઈ પ્રશ્નો એવા નડ્યા નથી। કારણ કે રોડ રસ્તાના કામ ઘણા બધા થયા છે, નવા રસ્તાના કામ પણ હવે લેવાના છે, અમુક પાસ પણ થઈ ગયા છે। ચૂંટણીના હિસાબે ચૂંટણી પછી કામ ચાલુ થશે, એટલે આવા અનેક કામો સાથે, વિકાસના કામો સાથે અમે અત્યારે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા છીએ। અમને લોકો તરફથી બહુ જ સારો આવકાર મળી રહ્યો છે અને લોકો સામેથી અમને વધાવી રહ્યા છે। જો તમે ચૂંટણી જીતી જાઓ છો તો સૌથી પહેલા શું કામ કરશો તમે? જો અમે ચૂંટણી જીતી જશું એટલે સૌથી પહેલા અમે લોકો સાથે રહી, લોકોના જે નાના નાના પ્રશ્નો હોય, આજે મેઇન પ્રશ્નો જે લાઇટ, પાણી, સફાઈ, સેવા સાથે અમે એ લોકો સાથે રહી જે કાંઈક પ્રશ્નો હશે એ સોલ્વ કરશું। જે કામ અધૂરા રાખેલા છે એ કામને આગળ વધારશું। એમના જે કામ છે પૂર્વ કાઉન્સિલરોના, એના સાથે અમે એ જ કડી સાથે જોડી અને આગળના કામ અમે, વિકાસના કામો અમે કરશું। અંતમાં તમે મતદારોને શું સંદેશ આપવા માંગો છો? અમે ખાસ મતદારોને સંદેશ આપવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અમને ચારેયને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર ઉમેદવારને વિજયી બનાવી અને તમે નગરપાલિકામાં મોકલજો, જેથી અમે ચારે જણા સાથે રહી અને આપણા વોર્ડના વિકાસના કામો કરી શકીએ। તો મિત્રો, આ હતા આપણા વોર્ડના ઉમેદવાર।